જો તમે જોબ કરતા હોય કે પછી બિઝનેસ વુમન હોય, નાના નાના બાળકો હોય કે પછી તમે રસોડામાં રોજ કામ કરતા હો તો આ વિડીયો સ્કીપ બિલકુલ ના કરશો। આજે હું બતાવવાની છું રસોડાની એવી ટિપ્સ જે તમારા સમય, મહેનત અને પૈસા ત્રણેય બચાવી શકે છે। પણ એક ટીપ એવી છે કે જે ઘણી ગૃહિણીઓને આજ સુધી ખબર જ નથી, અને જો તમે આ ટિપ્સ અપનાવો તો તમારું રસોડું બની જશે એકદમ સ્માર્ટ કિચન। તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લી ટીપ તમને ચોક્કસ કામ લાગશે। તો વધારે તમારો સમય ન લેતા શરૂ કરીએ આજની સ્માર્ટ કિચન ટીપ। તો આ પ્રકારના ઝારા બધાના ઘરે હોય છે અને આપણે મજબૂત કરીને લાવતા હોઈએ છીએ। ગમે તેટલો મોંઘો લઈએ, ગમે તેટલો મજબૂત લઈએ, પરંતુ એનો જે હેન્ડલ છે ને એ નીકળી જ જતું હોય છે। અને ઘણી વખત આપણે જ્યારે તળતા હોઈએ છીએ ત્યારે અચાનકથી હેન્ડલ નીકળી જવાથી અંદર તેલમાં પડી જાય છે અને નુકસાન પણ થતું હોય છે। ગમે તેમ કરીને આપણે એને ફિટ કરીએ છતાં પણ એ નીકળી જ જતું હોય છે અને એક જોખમ રહે છે। તો આજે હું તમને સરસ એવી આની યુનિક ટીપ બતાવું। તો આ પ્રકારની કોથળી તો બધાના ઘરે હોય જ છે અને હવે લગભગ બંધ થઈ ગઈ છે, છતાં પણ આવી મળતી જ હોય છે। તો શાકભાજીમાં પણ આવે છે। તો આવી કોઈ પણ કલરની હોય તો ચાલે, પરંતુ વ્હાઈટ હોય તો સારું દેખાય નહીં એટલા માટે। તો અહીંયા પાછળની કોથળીની પાછળની આપણે પટ્ટી કાપી લેવાની છે, અને આવી કોથળીને આપણે બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ ખૂબ જ કામ લાગતી હોય છે। તો હવે મેં અહીંયા સીધી પટ્ટી કાપી લીધી છે। હવે આપણે 1 ઇંચ જેટલો કટકો લેવાનો છે, એ કાપવાનો છે, અને બીજી જે પટ્ટી વધીને એનો આપણે બીજો ઉપયોગ કરીશું। તો એને આપણે સાઈડમાં મૂકીશું અને આ 1 ઇંચનો કટકો આપણે લઈ લેવાનો છે। અને પછી હેન્ડલ જે છે ને આપણે ઝારામાં જ્યાં પણ 2 હોલ છે ત્યાં આપણે આવી રીતે આને મૂકી દેવાનું છે, બરાબર સેટ કરી લેવાનું। જો તમને ના ફાવે તો તમે પહેલાં સેલો ટેપથી ચિપકાવી શકો છો, પરંતુ અહીંયા આવી રીતે પકડશો ને તો એ રહી જશે। અને પછી ઝારાનો મેઇન ભાગ છે ને આવી રીતે એને હોલમાં અંદર ફસાવી દેવાનું। તમે કોથળીને ગરમ કરીને પણ હેન્ડલમાં ચિપકાવી અને પછી પણ અંદર આવી રીતે ભરાવી શકો, પરંતુ આવી રીતે કરશો ને તો પણ ઇઝીલી એ ફટાફટથી નીકળવાનું નથી। ગમે તેવું તમે તળશો ને છતાં પણ હવે બીક નહીં રહે, કેમ કે આ એકદમ સરસ મજબૂત થઈ ગયું છે, નહીં નીકળે। અને પ્લાસ્ટિક છે એટલે ધોવાથી પણ એ બગડવાનું નથી। કાગળ હોય તો એ ફૂગી જાય અને નીકળી જાય, તો અહીંયા પ્લાસ્ટિકને લીધે આ નીકળશે પણ નહીં અને એકદમ મજબૂત થઈ ગયું છે। તો હવે આને તમે ગમે તે આવી રીતે લટકાવી પણ શકો અને તળી પણ શકો, એકદમ સેફ છે। એવી જ રીતે વિસ્કર પણ દરેકના ઘરમાં હોય છે અને થોડો ટાઈમ વાપર્યા પછી એ આવી રીતે નીકળી જતા હોય છે, એના પણ હેન્ડલ નીકળી જતા હોય છે। એ પણ આપણે જ્યારે દાળમાં કે આવી રીતે ગમે તે કંઈક કરતા હોય ને આપણે વિસ્કરનો ઉપયોગ કરતા હોય, અચાનકથી એ નીકળી જાય છે અને અંદર પડી જાય છે। તો એના માટે આપણે જે અડધી પટ્ટી કાપીને રાખેલી હતી ને એ પટ્ટી લઈ લેવાની છે અને વિસ્કરના આગળના ભાગમાં આપણે આવી રીતે એને લપેટી લેવાની છે। આમ કરવાથી તમારા ઘણા બધા કામ ઝડપથી થઈ શકશે, અને ક્યારેય વચ્ચે કંઈક પણ રેસીપી બનાવતા હશો ને અચાનકથી નીકળી જાય, એ નીકળી પણ નહીં જાય અને ઝડપથી તમારું કામ થઈ જશે અને તમારા પૈસા પણ બચશે, કેમ કે આવી રીતે હેન્ડલ નીકળી જાય એટલે આપણે નવા લાવતા હોઈએ છીએ। તો આવી રીતે કોથળીને લપેટ્યા પછી હેન્ડલનો ઉપરનો જે કેપ છે ને એ આવી રીતે પહેરાવી દેવાની છે, એકદમ ટાઈટ થઈ જશે। આ ક્યારેય હવે નીકળવાનું નથી, જ્યાં સુધી તમારો વિસ્કર તૂટશે નહીં ત્યાં સુધી આ હેન્ડલ પણ નીકળવાનું નથી। વિસ્કર તમારું નાનું હોય મોટું હોય ગમે તેવું હોય, આવી રીતે તમે પ્લાસ્ટિક ભરાવીને ઉપર કેપ પહેરાવશો ને તો સરસ એ મજબૂત થઈ જશે એકદમ। અને પ્લાસ્ટિક વ્હાઈટ આપણે વાપર્યું છે એટલે દેખાશે પણ નહીં। તો આવી રીતે આપણે વારંવાર વિસ્કર અને ઝારો લાવવો પડતો હોય છે, તો હવે આપણે નહીં લાવવો પડે। શું આ ટિપ્સ તમે જાણતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો જોઈ લઈએ આવી નવી સ્માર્ટ બીજી ટીપ। તો અત્યારે સિઝન ચાલી રહી છે બટાકા અને ડુંગળીની। તો આપણે બટાકા અને ડુંગળી લાવતા હોય ને ત્યારે આવી રીતે આપણે બટાકાને ટોપલીમાં ધોઈને મૂકી દેતા હોઈએ છીએ, અથવા તો એમને મૂકી દેતા હોઈએ છીએ ફ્રીજમાં, એટલા બટાકા મૂકવાની જગ્યા રહેતી નથી। તો આવી રીતે મૂકવા છતાં પણ બટાકા બગડી જતા હોય છે, અને ઘણી વખત આપણી જોડે બટાકાનો એટલો સ્ટોક હોય છે ને કે બટાકાને આપણે સાચવવા કઈ રીતે એ મુશ્કેલ થઈ જતી હોય છે। અને આવી રીતે તમે જો નીચે મૂકશો ને તો પણ બટાકા ફટાફટથી ઉગવા લાગે છે। તો હવે બટાકાને આપણે સ્ટોર કઈ રીતે કરીશું, તો
તો સૌથી પહેલાં આપણે આવી રીતે કોઈ પણ ન્યૂઝપેપર લઈ લેવાનું છે. જો તમારા ઘરે આવતું હોય તો ઠીક છે, જો તમારી જોડે ન્યૂઝપેપર ના હોય તો કોઈ પણ પત્રિકા હોય ને એના અંદરના પેજ જે હોય ને એ પેજ અંદર તમે આવી રીતે ટોપલીમાં પાથરી દેવાનું છે અને પછી એની ઉપર બટાકા પાથરવાના છે. જો તમારે નીચે કે ઉપર માળિયામાં બટાકાને રાખવા હોય, ઉપરના માળે તમારે રાખવા હોય તો તમારે શું કરવાનું, બટાકાને પહેલાં પાથરી દેવાના અને આ ન્યૂઝપેપરના નાના નાના આપણે બોલ બનાવી લેવાના અને પછી તમે બટાકાની ઉપર 2-3 મૂકી દેશો તો પણ બટાકા ક્યારેય નહીં બગડે. તો અહીંયા મારી જોડે એ લાકડાની વાંસની અહીંયા આ ટોપલી છે. તો એનામાં આપણે વસ્તુ મૂકીએ ને તો એ બગડતી નથી. છતાં પણ જો તમને એવું લાગે ને તો આની અંદર પણ આપણે ન્યૂઝપેપર પાથરી દેવાનું. અને ન્યૂઝપેપર તમે કંઈ પણ મેં કીધું ને, જો તમે ના હોય તો પત્રિકાનું પણ રાખી શકો, ન્યૂઝપેપર રાખો અથવા તો કોટનનું કપડું રાખશો ને તો પણ બેસ્ટ રહેશે. તો આપણે આવી રીતે પેપરને પાથરી દેવાનું અથવા તો કોટનનું કપડું પાથરી દેવાનું અને એની ઉપર ડુંગળી આપણે મૂકવાની. ડુંગળી પણ સ્ટોકમાં આપણે લાવતા હોઈએ છીએ, સિઝનમાં આપણે ભરી દેતા હોઈએ છીએ પણ પછી બગડી જતી હોય છે. ચોમાસું આવે એટલે ડુંગળી કાળી પડવા માંડે છે, પરંતુ આટલી ટોપલીમાં આપણી બધી જ ડુંગળી આવી નથી જવાની. તો ડુંગળીને પણ નીચે પહેલાં પેપર પાથરી અથવા તો એમને પાથરીને ઉપર પેપરના ગોળ ગોળ બોલ બનાવીને છૂટાછવાયા તમે ડુંગળી ઉપર નાખી દેશો ને તો પણ ડુંગળી અને બટાકા ક્યારેય નહીં બગડે. અને આવી રીતે જો થોડી હોય તો આવી રીતે તમે રાખી શકો છો. અને આવી નાની નાની ટીપથી આપણે ડુંગળી અને બટાકાને સાચવી શકતા હોઈએ તો આ ટીપ જરૂરથી અપનાવવી જોઈએ. શું તમે પહેલેથી આ જાણતા હોય તો મને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી જણાવજો. અને હા, તમારું નામ, તમને આ વિડીયો ગમ્યો કે નહીં એ પણ જણાવજો. તો ચલો જોઈ લઈએ સ્માર્ટ નવી એક ટીપ. તો અહીંયા મેં ગુલાબની પાંદડીઓ લઈ લીધી છે. અત્યારે પાંદડીને ધોવાની કે એવું કંઈ જ કરવાનું નથી. પાંદડીને આપણે એકઠી કરી લેવાની અને આવી રીતે હેરસ્ટાઈલ માટેનો જે ચીપિયો આવે ને એ લેવાનો છે. એની અંદર એક વેસ્ટ મોતી ભરાવી દેવાનું અને પાંદડીઓને આવી રીતે ગોઠવવાની છે. એક ફૂલ બનાવતા હોય ને એવી રીતે આપણે ગોઠવી લેવાની અને પછી આ જે ચીપિયો આપણે મોતીવાળો લીધો એ વચ્ચે મિડલમાં ફસાવી દેવાનો છે. તો હવે આ એક ફૂલ સરસ મજાનું થઈ ગયું. આવી રીતે તમારે 6 થી 7 એવી ફૂલની પાંદડીઓ ભેગી કરીને આવું ફૂલ બનાવવાનું છે. અને આવી રીતે હેરસ્ટાઈલ કરી અને ઉપર તમે આવી રીતે માથામાં ભરાવશો ને તો મોંઘા ગજરા કે મોંઘી કોઈ તમારે હેરસ્ટાઈલ લેવાની જરૂર નહીં પડે. ઘરે જ તમે પોતાની જાતે જ બનાવી શકશો. તો મિત્રો, કેવી લાગી આ પાર્લરની ટિપ્સ? જો ગમી હોય ને તો જેમ મેં પહેલાં તમને કીધું એ પ્રમાણે એક લાઈક તો જરૂરથી કરજો. હું આવી જ નવી કિચન ટિપ્સ અને રેસીપી લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી અથવા તો કિચન ટિપ્સ સાથે.